હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે મારી સવારે સોડાવાથી થાય છે, બની જતો રહે છે સ્કૂલમાં. હું બનાવું છું સબ્જી રોટી. ચલો આપણે જેનીને જોતા આવીએ, રડે છે કેમ. હિરેનનો ચા નાસ્તો રેડી થઈ ગયો છે. હવે આપણે જઈએ હિરેનને ઉઠાડવા માટે. હિરેન હિરેન પપ્પાનું નામ પડતા ફટાફટ ફ્રેશ થઈને નઈને આવી ગયા છે. અત્યારે મંદિરમાં આરતી અને પૂજા કરે છે. ઘઉંની સિઝન આવી ગઈ એટલે ઘઉંના કટ્ટા પડ્યા છે. આજે ઘઉં પણ સાફ કરવાના છે. બપોરે આપણે એ કામ પણ કરવાનું. પપ્પા જાય છે દુકાને એટલે જેની એમના પાછળ પાછળ ફરે છે જોડે જવા માટે. જેની પપ્પાને બાય કહી દે. જીત કરે છે એની જોડે આવા. આખો દિવસ રાખે મમ્મી પણ જવાનું પપ્પા જોડે. હેલો ગાઈસ, બપોર થઈ ગઈ છે. બની સ્કૂલમાંથી આવી ગયો. જેની પણ નહીં ધોઈને રેડી થઈ ગઈ છે. જમવાનું જમી લીધું છે જેનીએ. હવે જેની અને બની મસ્તી કરે છે, કાર્ટૂન જોવે છે. જેની હાઈ કર દો. જેની હાઈ કરો. જેની બોલો હાય. જેની અત્યારે બોલવાના મૂડમાં નથી. હવે પેલા માસી આવે કામ કરવા એટલે કચરા પોતું કરશે, વાસણ કરશે ને આજે ઘઉં સાફ કરવાના છે તો ઘઉં સાફ કરીને ભરી લેશે. ચલો ત્યારે ઘઉં સાફ કરવા આવે એ વખતે હું વિડીયો ઉતારીશ. ત્યાં સુધી હું પણ થોડું ઘણું કામ પતાવી દઉં, જમવાનું જમી લઉં. બાય. આજે મારા ઘઉં સાફ થઈ ગયા ફાઇનલી. આખા વર્ષના ઘઉં ભરાઈ ગયા. વર્ષના ઘઉં તો ભરાઈ ગયા પણ હાલ તો અમારી હાલત ખરાબ થઈ ગઈ છે. આમાં પણ ઘઉં ભરી લીધા છે. આ છે અમારા નાના નાના પીપ. મારા ઘઉં સાફ થઈ ગયા છે. હવે હું નાહવા જાઉં છું. નઈને અમે ક્યાં જઈએ છીએ એ માટે બન્યા રહેવું મારા બ્લોગમાં. હેલો ગાઈસ, અમે નીકળી ગયા છે બહાર. પહેલાં અમે થોડું જમી લઈશું, પછી તમને જે બતાવવાનું છે કિંજલ દવેનું ઘર એ પણ તમને બતાવીશું. આજે અમે બહાર જમવા જઈ રહ્યા છીએ કારણ કે ઘઉં સાફ કર્યા એટલે બહુ થાકી ગયા છે. એટલે બહાર પહેલાં જમી લઈએ. ચલો તમને પણ બતાવીએ અમે ક્યાં જમવા જઈએ છીએ. તો અમે અત્યારે જમવા જઈ રહ્યા છે. જમવા જઈશું અમે નાના ચિલોડામાં જ, સોલ્ટી બાઇટમાં. ત્યાંનું જમવાનું બહુ જ મસ્ત આવે છે. જો તમે નાના ચિલોડાની આજુબાજુ કોઈ પણ રહેતા હોય તો ત્યાંનું એકવાર ટેસ્ટ કરજો. બહુ જ મસ્ત આવે છે જમવાનું. પહોંચી ગયા અમે સોલ્ટી બાઇટમાં. તો તમને પણ બતાવું અમે કઈ જગ્યાએ આવ્યા છીએ. આ સામે દેખાય છે સોલ્ટી બાઇટ છે. અત્યારે બધા જમી રહ્યા છે. અમે પણ જઈએ હવે, ઓર્ડર આપીએ અને જમીએ. ચલો ફ્રેન્ડ્સ, મંચુરિયન નૂડલ્સ અને ઢોસો ખાવા માટે. જો જેની તૈયાર થઈ ગઈ ઢોસો ખાવા માટે, બની પણ તૈયાર. જેની નૂડલ્સ ખાય છે. જેની અમે આવી ગયા અમારા સાથીદારોને દૂધ પીવડાવવા માટે. હિરેન અહીંયા એમની તૈયારી કરી રહ્યા છે. દૂધ પીવડાવવા માટેનું બાઉલ કાઢ્યું. પહેલા તો એમને શોધવા પડશે કે છે ક્યાં.
બંનેને જુદું જુદું દૂધ આપવું, નહીં તો બે ઝઘડે. પેલું શાંતિથી દૂધ પીવે છે ને આ બીવે છે બધાથી. અમે બધા જતા રહીશું ને અહીંયાથી એટલે એ દૂધ પી લેશે. એને માણસોથી બીક લાગે છે. બની અને શાંતિથી દૂધ આપે છે પેલાનું. બની દૂર ગયો એટલે આવ્યું દૂધ પીવા. આજે જેની ડ્રાઇવિંગ કરવાની છે. જેની ગુસ્સામાં છે. જેની પપ્પાને બૂમ પાડ. પપ્પાને બૂમ પાડ. જેની અને પપ્પાની મસ્તી. કરણ અર્જુનને દૂધ પીવડાવી દીધું. એમનો જમણવાર પૂરો થઈ ગયો. હવે હું તમને પ્રોમિસ આપ્યું હતું એ પૂરું કરવા જઈ રહી છું. તમને બતાવું કિંજલ દવેનું ઘર. હવે આવશે કિંજલ દવેનો બંગલો, પણ હું તમને એક્ઝેક્ટ જાણકારી નહીં આપી શકું કે ક્યાં રહે છે. બસ હું તમને ખાલી બતાવી દઈશ કે અહીંયા રહે છે. બસ આ સોસાયટીની અંદર એ રહે છે, પણ એક્ઝેક્ટ જાણકારી સોરી હું તમને નહીં આપી શકું. પણ મારું પ્રોમિસ મેં તમને પૂરું કર્યું કે હા મેં કિંજલ દવેનું ઘર તમને બતાવ્યું. નો આગળ પાછળનો વ્યૂ તમને બતાવું. અહીંયાથી સોસાયટી ચાલુ થાય છે. આ બહારનો વ્યૂ છે, પણ આમાં એક્ઝેક્ટ ખબર નથી કે એનું ઘર કયું છે. બટ હા એ શ્યોર છું કે એનું ઘર આ જ સોસાયટીમાં છે. હવે આંટો મારી લીધો મોટો. હવે જઈશું ઘરે. ઘરે જઈને બનીને હોમવર્ક કરાવવાનું છે. કાલે છે સેટરડે એટલે બનીને વહેલા સ્કૂલ જવાનું. આમ બી બનીને રોજ 7 વાગે બસ આવી જાય એટલે વહેલા જ છે. તો બી હવે ઘરે જઈને ફટાફટ હોમવર્ક કરાવીએ. એક બ્લોગ બી એડિટ કરવાનો છે, એ એડિટ કરીશું. એમાં પણ ટાઈમ લાગશે. તો ચલો મળીએ આપણે ઘરે જઈને.